સાવ સાચું કે જો વડીલો બેઠા છે, આપણને બધે આપણા વડીલો કથા કરતા કે નહીં? નાના હતા ત્યારે, સૂતા હતા ત્યારે તમે કથા સાંભળી કે નહીં? વાર્તા કરતા નાના હતા ને ત્યારે. એ વાર્તા છે ને એ જે યાદ રહી ને એ જ અમે કહીએ છીએ. અને હવે માવું વાર્તા કરતી જ નથી, મોબાઈલ લઈને જ બેસી જાય છે. આ સત્ય છે, સ્વીકાર કરજો વાલા. તમે તમારા બાળકોને થોડું થોડું આપણું જ્ઞાન આપો. કૃષ્ણ કોણ હતા, રામ કોણ હતા, રામના વંશજો કોણ હતા, અને આપણે કોઈ સામાન્ય નથી, આપણે એના દીકરા છીએ. વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહ, આપણે બધા એના સંતાનો છીએ. કૃપા કરીને થોડું થોડું આપણું જ્ઞાન બાળકોને આપો. હવે તો બહુ રાજી થાવ, ધીરે ધીરે સમાજ બહુ આગળ આવતો જાય છે. હમણાં જ અહીંયા નાસિક થી ઉપર જાઓ ને, દેવલાલી ગામ આવે, ખબર છે ને? તો દેવલાલીમાં અમે વૈદિક લગ્ન કરવા ગયા, ઓલા ભાઈ ને બધા મારી સાથે હતા. ત્યારે જે દીકરી લગ્ન કરવા આવી સાથે ઠાકોરજીને લઈને આવી, બિલકુલ બહુ ઓછો મેકઅપ અને આમ યુ આકારનો તિલક. અને મને કીધું, શાસ્ત્રીજી કોઈ સગાવાલા આવે કે ન આવે, આપણે એકદમ શાસ્ત્રીય પદ્ધતિથી લગ્ન કરવા છે. સાહેબ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બહુ મન રાજી થયું. અને આખી વિધિ છોકરા છોકરી બંને ઠાકોરજીને સાથે રાખી, યમુનાજીને સાથે રાખીને લગ્ન કર્યા. અને બહુ રાજી થયો. મને કે શાસ્ત્રીજી અમને લગ્ન કરાવો ને ત્યારે ભાગવતના શ્લોકો બોલજો, મારે સાંભળવા છે. હવે જમાનો પાછો નવેસરથી આવતો જાય છે. વચ્ચે એક એવો જમાનો આવ્યો તો અમને કે શાસ્ત્રીજી ઓલી બૂટ ચોરે એની વિધિ ક્યારે આવે? મેં કીધું બેન એવી વિધિ આવે જ નહીં. આ પિક્ચર વાળાએ આમાં નાખી દીધું છે, જૂતે દો પેસેલો કરી કરીને. યાદ રાખજો, લગ્નની વિધિ આપણે ત્યાં અતિ મહત્વની છે. અને એમાં આ જે પગમાં ચપ્પલ ચોરવાની એ બધો આપણો ધંધો નથી, એ બીજાનો હોય. તમે કરો એનો વાંધો નહીં, પણ લગ્ન વિધિ પૂરી થાય પછી એ બધું મોજ કરો. અત્યારે શું થાય, ફેરા ફરતા હોય એટલે બધા ફૂલ લઈને મંડાઈ જાય. નાખે છે કે નહીં? સાવ સાચું કહેજો. અને ફૂલ નાખે શું થાય ખબર છે? અગ્નિ છે ને બુજાઈ જાય. અને અગ્નિ બુજાઈ જાય ને પછી ફેરા ફરતા હોય. હવે કહેવાય શું? અગ્નિની સાક્ષી એ. અગ્નિ તો છે જ નહીં, બુજાઈ ગયો એની સાક્ષી એ. પછી 2 અઠવાડિયા સુધી હાલે, પછી જય સિયારામ, લાવો તલખના કાગળ. એટલે હમણાં હું કથામાં ખાસ કહું છું, લગ્ન થઈ જાય ને એટલે તરત ને તરત ગિફ્ટ દઈ આવજો. ક્યારે છૂટાછેડા થાય કાંઈ નક્કી નહીં. અને આ સાચું છે સાહેબ, કારણ કે આપણે ગોર બાપાએ લખી દીધું હોય કે બપોરે 12:39 હસ્તમેળાપ થશે. થાય છે? શું કામે નથી થતા? બસ 2 જ વસ્તુ, કાંઈથી મેકઅપ વાળા, કાં નાચવા વાળા. એમાં બધા પાસે ટાઈમ છે વિધિનો. અને મને વ્યક્તિગત પૂછતા હોય, લગ્ન વિધિ ખાલી ને ખાલી 2 જ કલાક છે. હો, ગમે તેટલી તમે શાંતિથી કરો તો 2.5 કલાક. અમે હમણાં ગોવામાં ગયા હતા, આખી વૈદિક પદ્ધતિથી લગ્ન. આખા આ બધા સંગીતનો સ્ટાફ બધા મારી સાથે, અહીંથી અમે 10 જણા હતા. આખી વૈદિક. એ છોકરા છોકરી કીધું કે શાસ્ત્રીજી આખી અમારે વૈદિક. અને અમને ફોલો કરવા વાળા હોય, અમને અમારું માનતા હોય, અમે કહીએ કે નહીં આમ જ કરાય બેટા, તમે એન્જોય કરો, હું ના નહીં પાડું. એ લોકોને મેં કીધું 6:01 હસ્તમેળાપ છે, આ બધા સાક્ષી. પૂછો, 6:01 બંને નામ હાથ મેળવી દીધા હતા. ત્યારે અમને હોતે અંદરથી આશીર્વાદ દેવાનું મન થાય. હવે વિચાર કરો, જે બ્રાહ્મણ દેવતાએ તમને કીધું હોય કે 6:01 તો એ 6:06 ના આપી શકે? 6:01 શું કામ આપી તમને? ઈ ઘડીનું કાંઈક પુષ્પ વૃષ્ટિ કરતા હોય, આશીર્વાદ દેતા હોય. ઈ સમયે જો બંનેની ગ્રંથિ બંધ થાય તો બંનેનું લગ્ન જીવન સારું જાય. પણ આપણે કાળ મુહૂર્ત ગમે છે, એ ગમતું જ નથી. અને આ બહુ સાચી વાત છે. પછી પાછળથી કે શાસ્ત્રીજી બેયનું હાલતું નથી. ક્યાંથી હાલે? તમે એને હક જ નથી લેવા દીધું. શાંતિથી કથા સાંભળો છો, માફ કરજો, તમારા દીકરા દીકરીના લગ્ન કરો ને ત્યારે વિધિને મહત્વ આપજો. તમે એન્જોય કરો, હું ના નહીં પાડું. હું એવું વક્તા માણસ છું, હું એન્જોય કરવા માટે પહેલા કહીશ તમને, એન્જોય ચોક્કસ કરો. પણ લગ્ન વિધિને પણ એટલું જ મહત્તા આપો. લગ્ન વિધિને જો મહત્તા નહીં આપો તો આગળ જાતા ધીરે ધીરે વિધિ ખતમ. હવે લોકોના છોકરાઓના મનમાં એમ થઈ ગયું કે ઓલા ચપ્પલ ચોરવા પડે એ વિધિ છે. હા, એ વિધિમાં ગણી નાખ્યું એને. શાસ્ત્રીજી એ વિધિ ક્યારે આવશે? લે, આ વિધિમાં ન આવે. હો, પિક્ચર વાળા આપણને કહી દીધું ને આપણે માની લીધું ને હવે એ પ્રમાણે ચાલવા લાગ્યા આપણે.